હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે ગુજરાતી વિષય માટે તમારી દ્વિતીય એક્ઝામ જે છે 2026ની, એના માટે પાછલા 2 થી 3 વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. આ જે છે પેપરો એ જૂના વર્ષોના પેપરો છે, તો તમારે આમાં જે પણ પ્રશ્નો આપેલા છે સારી રીતે તૈયાર કરી દેવાના છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો જે છે એ રિપીટ થયેલા તમને જોવા મળશે. અને આની સાથે આઈએમપી પ્રશ્નો ન જોવા હોય તો એક વખતે તૈયાર કરી દેજો, જેનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળશે. તો આપણે પહેલા પેપરથી શરૂઆત કરી લઈએ. એ પહેલાં એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિભાગ એ તમે જોઈ શકો છો અહીંયા. જંગલમાં કઠિયાર આવીને શું કરે છે? તો ઓચિંતા આવીને ઝાડવા પર કુહાડીના ઘા ચલાવે છે. હરિને શી રીતે મૂલવી શકાય? તો સાચા હૃદયથી ભક્તિ કરીને. પછી 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. તમે જોઈ શકો છો અહીંયા 2 પ્રશ્નો આપેલા છે. જ્ઞાનીએ શેનો ભય હોતો નથી અને શા માટે? તો જ્ઞાનીને જીવનમાં વિડંબના રૂપી આગ જે હોય છે લાગે તો એનો કોઈ ભય હોતો નથી, કારણ કે તેઓ પોતાની અનુભવરૂપી પાંખથી તેને ઉકેલી શકે છે. નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. તમે અહીંયા લખેલો જોઈ શકો છો જવાબ. એના નીચે મોટા પ્રશ્નો આપેલા છે. શ્રી મને ઘર સોનેટનો મધ્યવર્તી વિચાર અને મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. પછી ટૂંકો પ્રશ્ન છે કે પરાજયની જીત કાવ્યના જે છે કવિ કોણ છે? તો એ પ્રહલાદ પારેખ છે, જે ખંડકાવ્ય છે. વિભાગ બી તમે જોઈ શકો છો. સંસ્થા શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? તો સફાઈ દિવસ, વિનય દિન અને સ્વાવલંબન દિન. ટીકાશાસ્ત્રીને વારસામાં શું મળેલું? તો વેદશાસ્ત્રનું અધ્યાપન. 3-4 વાક્યના પ્રશ્નો તમે જોઈ શકો છો. પોસ્ટ માસ્ટર અલી ડોસાને પાગલ શા માટે કહે છે? અને ટીકાશાસ્ત્રીને કયા કયા ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા હતા? મોટા પ્રશ્ન છે. જીભકૃતિમાં રજૂ થયેલો હાસ્યરસ તમારા શબ્દોમાં વર્ણવો. હુકમ માલિક એકાંકીનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. 1 માર્ક્સનો પ્રશ્ન છે. તપસ્વી સરસ્વતી કૃતિનો સાહિત્ય પ્રકાર ચરિત્ર લેખ. વિભાગ સી ગ્રામર વિભાગ જોઈ શકો છો. પહેલાં તો તમારે પ્રત્યય અહીંયા સુધારીને મૂકવાનું હોય છે, જેનો જવાબ તમે જોઈ શકો છો કઈ રીતના બનાવેલું છે. આ કર્તરી વાક્ય બનાવી દીધેલું છે. નીચે નિષેધ વાક્ય તમે જોઈ શકો છો. એના નીચે પછી સમાનાર્થી શબ્દ જે હોય છે લખવાના હોય છે. શ્રમજીવી તો કામદાર આવશે. જીવતર એટલે જિંદગી, જીવન. રાત્રિ એટલે રજની અને નિશા. એના નીચે પછી વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ. તો ચાહુની જગ્યાએ નફરત અથવા તિરસ્કાર આવશે. બાકી વાક્ય આ રીતના આવશે, નકારમાં બનાવી દેવાનું. વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ. એના પછી હાર છે નક્કી, તો જીત એ જીત છે, નક્કી નથી. વાતાવરણ ગંભીર બની ગયું, વાતાવરણ સરળ ન બન્યું. પછી શબ્દ સમૂહ છે. જીન એટલે એક જાતનું ભૂત, અજાતશત્રુ જેનો કોઈ શત્રુ નથી, અને રોજ નિશ્ચય એટલે કે દરરોજની દિનચર્યા. પછી તટપટા શબ્દો છે. ટાણે એટલે સમય, જાણે છે એટલે ખબર છે, અને બાપડી એટલે આવશે બિચારી. એના નીચે અર્થભેદ તમે જોઈ શકો છો. પહેલું દિન એટલે આવશે રંક, અને બીજું દિન એટલે આવશે દિવસ. રાશિ એટલે પહેલો ઢગલો આવશે. બીજી રાશિનો મતલબ છે ખરાબ. પાણી એટલે હાથ આવશે, અને પાણી એટલે કે જળ આવશે. જવાબ અહીંયા જોઈ શકો છો. નીચે પછી તમારે રૂઢિપ્રયોગ લખવાના હોય છે. એના નીચે પછી તમારે વિચારક્રમના પ્રમાણે ગોઠવવાનું હોય છે. આ જે છે એ પાઠનું તમારું વાક્ય છે, જે તમે જોઈ શકો છો. એના નીચે વિભાગ ડી અર્થગ્રહણ. ફકરામાંથી તમે જોઈ શકો છો. પ્રશ્નો શોધીને અહીંયા લખવાના છે, જે ટીક કરેલા તમે જોઈ શકો છો. એના નીચે પછી ગદખંડ આવે છે, જેમાંથી પ્રશ્નો શોધીને તમારે લખવાના હોય છે. એ પણ અહીંયા અંડરલાઇન કરેલા છે. વિભાગ ઈ, જેમાં પહેલો તો નિબંધ આવશે. વર્તમાન પત્રોનું કર્તવ્ય, કોરોના, વૈશ્વિક મહામારી અને મધ્યમ વર્ગની હાડમારી આવશે. આ હવે આઈ થિંક આવશે નહીં, તે સમયે પૂછાણો હતો. એના નીચે પછી છે અહેવાલ. તમે જોઈ શકો છો. તમારી શાળામાં ઉજવાયેલ પતંગોત્સવ અહેવાલ તૈયાર કરો, આવી શકે છે. એના નીચે પછી નીચેની પંક્તિનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરવાનો રહેશે, જે અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે બીજું પેપર જોઈ લઈએ, ગુજરાતીનું. હવે મિત્રો, અહીંયા ગુજરાતીનું તમે 2020નું પેપર જોઈ શકો છો. 2020ની એક્ઝામમાં જે દ્વિતીય એક્ઝામમાં પૂછાણું હતું, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. વિભાગ એ તમે જોઈ શકો છો. પરાજયની જીત કાવ્યના કયા કાવ્ય સંગ્રહમાંથી લીધો છે? તો બારી બહાર આવશે. 1 માર્ક્સના પ્રશ્નો. આકાશમાં વિહરવા માટે આંખો શાની જરૂરિયાત સૂચવે છે? અનુભવરૂપી પાંખ. કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? સાચ ખોટના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના પાડે છે. 2-3 વાક્યના ઉત્તર લખવાના છે. પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? મોટા પ્રશ્ન છે. મુદ્દાસર નોંધ લખો. અશોકનું પાત્રલેખન. નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી? વિભાગ બી જોઈ શકો છો. વાત એક સાપની કૃતિના લેખકનું નામ મહેશ યાજ્ઞિક. 1 માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો. અધિકારીને કેવા બૂટ લેવાનો અભરખો હતો? ચાઇનીઝ. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો? જે તમે અહીંયા જોઈ શકો છો. 2-3 વાક્યનો પ્રશ્ન છે. અમદાવાદની સડક ઉપર જતા કેકા સાસને તમે કઈ રીતે ઓળખી શકતા હતા? મોટો પ્રશ્ન છે. રાજુબાએ કહેલી બાના બચપનની વાત.
અને અધિકારની મનોવેદના સ્વગતિ રૂપે લખવાનું રહેશે. વિભાગ સી તમે જોઈ શકો છો, ગ્રામર વિભાગ આવશે. જે પણ કૌંસમાં જે પ્રમાણે કહેલું છે કર્તરી વાક્ય બનાવવાનું છે અને ભાવિ વાક્ય તમે જોઈ શકો છો અહીંયા લખેલા છે બંનેના જવાબ. પછી વાક્ય પરિવર્તન કરવાનું છે, કૌંસ આધારિત સંદર્ભ, સંભાવનાર્થ વાક્ય અને વિધાન વાક્ય એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એના નીચે પછી પ્રત્યય સુધારીને લખવાનો છે, જે અહીંયા જોઈ શકો છો. હેમંત અને સમીર સામે જોઈને આવશે, નીની જગ્યાએ ને એ વૃદ્ધ આ રીતના લખાશે. અને અહીંયા જોઈ શકો છો વૃદ્ધે કઈ રીતના લખેલું છે, બાકી વાક્ય એનું એ રહેશે. પછી અર્થભેદ લખવાનો છે. શસ્ત્ર એટલે તમે જોઈ શકો છો અહીંયા હાથથી લડવાનું જે છે હથિયાર છે, અને અસ્ત્ર એટલે જે દૂરથી ફેંકવાનું હથિયાર છે. સમાનાર્થી શબ્દ જોઈ શકો છો. નિર્જીવ એટલે કૃત્રિમ અને નકલી આવશે. પરસેવો એટલે આવશે પસીનો. વિરુદ્ધાર્થી શબ્દ હંમેશ તો ક્યારેક, અને સદભાવ તો દુર્ભાવના આવશે. શબ્દ સમૂહ જે છે થોભિયાનો શબ્દ સમૂહ, અને તમારે સાગનો લખવાનો છે, તમે જોઈ શકો છો. એના નીચે તળપદાર શબ્દ છે. મનવા એટલે મનુષ્ય, અને ખાટવું એટલે કે લાભ થવો. જોડણી સુધારવાની છે. કૃતાંત કંઈક આ રીતના લખાશે, કૃતાંત, અને મહોલો કંઈક આ રીતના લખાશે. સંયોજક શોધીને તમારે લખવાના હોય છે, જે અહીંયા લખેલા જોઈ શકો છો. વિભાગ ડી નીચે આપેલું છે, ફકરામાંથી જવાબ શોધવાના છે, જેના સંપૂર્ણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. એના નીચે પછી ફકરા ઉપરથી ફરી પાછા જવાબો શોધવાના છે, જેના પણ જવાબો અહીંયા લખેલા છે. વિભાગ ઈ જેમાં પહેલો તો નિબંધ આવશે, જગ્યા ત્યારથી, સવાલ, વિજ્ઞાન, વરદાન કે શાપ, અને ટેલિવિઝનના લાભાલાભ. અહેવાલ જોઈ શકો છો. તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અને નીચે વિચાર વિસ્તાર જે આપેલો છે એ વિચાર વિસ્તાર તમારે સમજાવવાનો રહેશે. હવે આપણે ગુજરાતીનું ત્રીજું પેપર જોઈ લઈએ. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2025નું ગુજરાતીનું દ્વિતીય એક્ઝામનું આપણે પેપર સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ એ આપેલો છે. મારા ફળીના ઝાડવા બે ગીતના કવિનું નામ આવશે દેવજી રા મોઢા આવશે. પછી વિકલ્પ તમારે સાચો લખવાનો હોય છે. ગુજરાતી સાહિત્યમાં કોણ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે, તો એ આવશે તમારા નરસિંહ મહેતા. બીજો અહીંયા આપેલો છે કે ગુજરાતી સાહિત્યમાં કોણ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે, નરસિંહ મહેતા. ત્રીજો છે સૂર્યાસ્ત તથા પક્ષી યુગલમાં ક્યાં ઝંપલાવે છે, તો અંધકાર ભરી ખીણમાં. 1 માર્ક્સના પ્રશ્ન, હરિને શી રીતે મૂલવી શકાય, સાચી ભક્તિથી. વિષયને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે, તો એ તમે જવાબ અહીંયા જોઈ શકો છો. એના નીચે પછી 3-4 વાક્યનો પ્રશ્ન 2 ગુણનો. કવિ હાર જીત કોની ગણાવે છે. મોટો પ્રશ્ન છે પરાજયની જીત શીર્ષકની યથાર્થતા, અને મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો રહેશે. એના નીચે પછી વિભાગ બી આપેલો છે. તપસ્વી સારસ્વત કૃતિનો સાહિત્ય પ્રકાર, ચરિત્ર લેખ આવશે. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા, તો તોફાન દિવસ આવશે. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા, તો બાપુલાલ નાયક. 1 માર્ક્સના પ્રશ્નો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. 2 માર્ક્સનો પ્રશ્ન છે કેકા શાસ્ત્રીના જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો. અને મોટો પ્રશ્ન અહીંયા જોઈ શકો છો કે રમણીકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરવાનું છે. અને બીજો છે કે અમૃતાનું પાત્ર લેખન કરો. વિભાગ સી વ્યાકરણ વિભાગ આવશે. સુકાની તો કપ્તાન આવશે. દર્પ એટલે આવશે અભિમાન, અને તિમિર એટલે આવશે અંધકાર. એના નીચે પછી જોઈ શકો છો વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા લખવાના છે તમારે. અહીંયા તમે એના જવાબ પણ સામે જોઈ શકો છો. એના નીચે પછી શબ્દ સમૂહ છે. શાક વેચવાની બજાર, શાકપીઠ. ઢોરને નિરણ નિરવા માટેની જગ્યા આવશે ગમાણ. છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી ગૃહપતિ આવશે. તળપદો શબ્દ વડી એટલે મોટી, અને સાટે એટલે કે બદલે. એના નીચે પછી અર્થભેદ લખવાનો છે. પહેલું ચોરીનો અર્થ છે અપરાધ, અને બીજું ચોરી એટલે કે લગ્ન મંડપ. પછી રવિ એટલે સૂર્ય, અને રવિ એટલે ખેતીનો પાક. સાચી જોડણી તમે અહીંયા બંનેની જોઈ શકો છો લખેલી. રૂઢિપ્રયોગ છે આંતરડી કકળવી, એના હાથમાં પૂછાયેલો છે 4 હાથવાળા થવું. એના નીચે પછી છે તમારે લખવાનું રહેશે. સૂચના પ્રમાણે તમારે કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો જેના જવાબ લખેલા જ છે. વિભાગ ડી જે છે અર્થગ્રહણનો છે, જેના પ્રશ્નો તમે અહીંયા નીચે જોઈ શકો છો. તો એ શોધીને તમારે લખવાના રહેશે. એના નીચે પછી ફરીથી એક ફકરો આવશે, જેના પ્રશ્નો તમે આપેલા જોઈ શકો છો. અને છેલ્લે પછી તમે જોઈ શકો છો વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. આ પણ વાક્ય પૂછાયેલા છે. વિભાગ ઈ હવે આવશે, જેમાં પહેલાં તો અહેવાલ તમે જોઈ શકો છો અહીંયા પૂછાયેલો છે વિદાય સમારંભનો. એના નીચે જે નિબંધ છે સ્વચ્છતા તે પ્રભુતા, અને મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. અને છેલ્લો જે નિબંધ છે એ છે તહેવારોનું મહત્ત્વ. તો મિત્રો આ હતું ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આપણે 3 પેપર જોઈ લીધા, અને 3 પેપર તમારે સારી રીતે તૈયાર કરવાના રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.